ભાભરની મહાલક્ષ્મી દૂધ ડેરીના માલિક ટેન્કરમાંથી ચોરી કરેલ દૂધ લેતા ઝડપાયા। બનાસ ડેરીના દૂધ ટેન્કરમાંથી ચોરી કરી ભાભરની એક પ્રાઇવેટ દૂધ ડેરીમાં બનાસ ડેરીના રૂટના રેન્કરમાંથી દૂધ ચોરી કરી આપતા દૂધ ચોરી પકડાઈ। ₹5.5 લાખનો મુદ્દામાલ કબજે કરી 2 પિકઅપ ડાલા 1600 લીટર દૂધ 4 મોબાઈલ કબજે કરી દૂધ ચોરી પ્રકરણમાં 10 લોકો સામે ગુનો દાખલ થયો। છેલ્લા કેટલાક સમયથી બનાસ ડેરીના રૂટના ટેન્કરમાંથી દૂધ ચોરી થતી હોવાની પોલીસને ખાનગી બાતમી મળી હતી। બનાસકાંઠા જિલ્લા બનાસ ડેરીના ટેન્કરોના માલિક અને ડ્રાઈવરો અને મળતિયાઓ દ્વારા દૂધ ચોરી કરી અન્ય પ્રાઇવેટ ડેરીમાં દૂધ વેચતા હોવાની સૂચના મળેલ, જેના આધારે આજે રવિવારે સવારે દિયોદર એએસપી સુબોધ માનકર ટીમ દ્વારા ગુપ્ત રાહે તપાસ કરી લુદ્રા કેનાલ પાસે દૂધ ચોરી કરી ભાભર તરફ જતા પિકઅપ ડાલા જઈ રહ્યા હતા। તે દરમિયાન પોલીસે પીછો કરી ભાભર વાવ રોડ પર આવેલ મહાલક્ષ્મી દૂધ ડેરીમાં દૂધ આપતા પકડી પાડ્યા હતા। મળતી માહિતી મુજબ આ કામના આરોપી લીલાજી ચમનાજી ઠાકોર રહે ધાડવ તાલુકો દિયોદર, રજનીશ હીરાભાઈ ચૌધરી રહે જજામ તાલુકો સાંતલપુર, ભરત પુનાભાઈ પરમાર રહે ભેચાણા તાલુકો દિયોદર, આકાશ શંકરભાઈ રબારી રહે સવાલા તાલુકો વિસનગર હાલ રહે દિયોદર વાળાઓના કબજા ભોગવાટના 2 જીપ ડાલાઓમાં સિન્ટેક્સના ટાંકાઓ કેરબાઓ ને કેનમાં કુલ 1600 લીટર દૂધ મંડળીમાંથી ભરી આવતા દૂધના ટેન્કરમાંથી દૂધ કાઢી દૂધ ચોરી કરી દૂધની જગ્યાએ પાણી ભેળવી ચોરેલું દૂધ લઈ ભાભર વાવ રોડ પર આવેલી પ્રાઇવેટ મહાલક્ષ્મી દૂધ ડેરી ખાતે આપવા જતા હતા। પોલીસ તે સ્થળ પરથી બંને પિકઅપ ડાલામાંથી 1600 લીટર દૂધ જેની કિંમત 96,000, 3 મોબાઈલ, 2 પિકઅપ ડાલા અન્ય મુદ્દામાલ સહિત કુલ 5,54,100નો મુદ્દામાલ કબજે કરી ભાભર પોલીસ મથકે ફરિયાદી દલરામભાઈ પટેલ બનાસ ડેરી ના કર્મચારીની હકીકત આધારે ગુનો નોંધી બનાસ ડેરી તથા દૂધ મંડળીમાં દૂધ ભરાવતા ગ્રાહકો સાથે છેતરપિંડી કરી વિશ્વાસઘાત કરેલ હોય પોતાના અંગત આર્થિક ફાયદા સારું ગુનાહિત કાવતરું રચી એકબીજાની મદદકારી કરી હોવાના 10 આરોપી સામે ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। પોલીસે 4 આરોપીને પકડી પડ્યા, અન્ય આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે। કોની સામે ગુનો નોંધાય? પકડાયેલ આરોપી લીલાજી ચમનાજી ઠાકોર પિકઅપ ડાલા ચાલક, રજનીશ હીરાભાઈ ચૌધરી ટેન્કર માલિકનો માણસ, ભરત પુનાભાઈ પરમાર પિકઅપ ડાલા ચાલક, આકાશ ઉર્ફે ભાવેશ શંકરભાઈ રબારી ટેન્કર માલિકનો માણસ, ફરાર આરોપી ચેતન ઉર્ફે ચેલાભાઈ પટેલ રહે ભેસાણા તાલુકો દિયોદર, અલ્પેશ તેજાજી રબારી રહે ધાડવ તાલુકો દિયોદર, મહેશ રણછોડજી ચૌધરી રહે જજામ તાલુકો સાંતલપુર, સુરેશ ઈશ્વરભાઈ રબારી રહે ભેસાણ તાલુકો દિયોદર, કરશન રાજસીભાઈ પટેલ રહે માણકા તાલુકો વાવ, મુકેશ ઠાકોર રહે મીઠા તાલુકો ભાભર તેમજ દૂધ લેનારા મહાલક્ષ્મી દૂધ ભાભરના માલિક રઘુરામ મહારાજ અને શૈલેષ મહારાજ રહે ભાભર। બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા, ભાભર, બનાસકાંઠા। એ લગભગ એક અઠવાડિયાથી ડીવાયએસપી ઓફિસ દિયોદર પાસે એવો ખાનગી હકીકત મળતી હતી કે જે દૂધના ટેન્કરો બનાસ ડેરીમાં દૂધ ભરવા માટે આવે છે એમાંથી દૂધની ચોરી ચાલુ છે અને આ દૂધને ડાયવર્ટ કરીને બીજા પ્રાઇવેટ ડેરીમાં વેચવાનું કાર્ય ચાલુ છે। તો આ ખાનગી હકીકતના આધારે ડીવાયએસપી ઓફિસનો સ્ટાફ બનાસ ડેરીના કર્મચારીઓ સાથે વોચમાં હતા ત્યારે આજ સવારે 6 તારીખે લગભગ 5:30 વાગ્યાની આસરામાં પોલીસને 2 પિકઅપ ડાલા ભાભર સાઈડ જવાના નજરમાં આવ્યા ત્યારે પોલીસે એમનો પીછો કર્યો અને એમને રોકતા એમને પૂછતા કે એ દૂધનો સોર્સ ક્યાંથી છે, તમે ક્યાંથી ભરાઈને આવો છો એ પૂછતા એમના પાસે કોઈ બરાબર જવાબ નહોતો અને પછી આ લોકોએ વધારે પૂછપરછ કરતા એ એડમિટ કર્યો કે એ ચોરીનું દૂધ છે એ જે 2 ટેન્કર માંથી ચોરી કરીને અમે અહીંયા એક ડેરીમાં ભાભરમાં પ્રાઇવેટ ડેરીમાં વેચવા માટે આવ્યા હતા। જ્યારે વધારે એમની પૂછપરછ થઈ ત્યારે એમની એમો જે મોડસ ઓપરેન્ડી કહેવાય એવી રીતે હતી કે બનાસ ડેરીમાં રૂટ ફિક્સ કરેલો છે, જેમ કે ધારો કે 8-9 મંડળીનો એક રૂટ હોય તો એ રૂટ જીપીએસ ફિક્સ કરીને ટેન્કર સાથે આવતું હોય સનાતર ડેરી સુધી। તો આ લોકોએ આ રૂટથી ડાયવર્ટ થઈને એક લુદ્રા કેનાલની બાજુમાં પોતાની ગાડી રોકે છે। ત્યાં જે પૂર્વ નિયોજિત કાયદેસર હતું એના અનુસંધાને ત્યાં આ 2-3 આરોપી આવે છે। તરત જ એમાંથી પાઇપ નાખીને લગભગ 300 લીટર જેવું દૂધ કાઢી નાખવામાં આવે છે અને તરત જ એમાં પાણી નાખવામાં આવે છે અને આ કાર્બામાં પાણી લઈને આવ્યા હતા લોકો અને મોટરથી ફાઇટર મોટરથી તરત જ પાણીથી આ દૂધને રિપ્લેસ કરીને પાણી મૂકવામાં આવે છે અને પછી આ જે દૂધ એ લોકોએ કલેક્ટ કર્યું હતું એ પ્રાઇવેટ ડેરીમાં જઈને વેચી મારવામાં આવે છે અને ટેન્કરમાંથી દૂધ કાઢવાનું અને પાણી નાખવાની જે પ્રક્રિયા હતી લગભગ એ 10 થી 15 મિનિટની જ હતી। તો ઝડપથી આ લોકોએ પ્રોસેસ કમ્પ્લીટ કરીને ટેન્કરને ડેરી સુધી મોકલી દેતા હતા તાકી કોઈ સસ્પિશન ડેરી ટેન્કર ચાલક ઉપર ના આવે। તો અત્યારે બનાસ ડેરી તરફથી એક વિગતવાર ફરિયાદ આપવામાં આવી છે ચોરીની અને છેતરપિંડીની અને એમાં લગભગ 12 આરોપીનું નામ છે। એમાં
દૂધ લેનાર દૂધ ટેન્કર માલિકનું પણ નામ છે, દૂધ ટેન્કર ચાલકનું નામ છે, દૂધ લેનારનું પણ નામ છે, અને આ જે લોકો જે કાવતરું કરીને ત્યાંથી દૂધ કાઢવાનું અને પાણી નાખવાનું જે કાવતરું રચીને જે એની અમલવારી કરતા હતા એવા 4 બીજા આરોપીઓનું પણ નામ છે, જેમાં આ લોકો પાયલટિંગ કરતા હતા, કઈ લોકો પાણી કારબામાં ભરીને લાવતા હતા, અને કઈ લોકોએ એમાંથી બહુ બધું સંકલન કરતા હતા કે કોઈની નજરમાં ના આવે. એવી રીતે વિગતવાર ફરિયાદ દિયોદર પોલીસ સ્ટેશનમાં દાખલ થઈ છે અને એની તપાસ પીઆઈ એટી પટેલને સોંપવામાં આવેલ છે અને આગળ વધુ તપાસ ચાલુ છે. અત્યાર સુધી એ તપાસનો વિષય છે. એમનો કોઈ પૂર્વિત ગુનાહિત ઇતિહાસ છે કે કેમ એનો તપાસ ચાલુ છે, અને એમનો કોઈ ઇતિહાસ હોય તો એમના ઉપર કડકથી કડક પગલાં લેવામાં આવશે. સાહેબ, જે આરોપી આટલી ઝડપથી પાણી નાખી શકે, એમાં એક ફાઇટર મોટર કહે ને, ગુજરાતીની આપણી દેશી ભાષામાં ફાઇટરીઓ મોટર કહે આ લોકોએ. આ મોટરની બહુ એક વધારે હોર્સ પાવરની મોટર હોય તો એમાંથી ઝડપથી પાણી ખેંચી લે મોટર અને તરત જ એ પાણી ટેન્કરમાં મૂકી દે. તો એ સાહેબ લાઇટની વ્યવસ્થા કઈ રીતે કરતા હતા? આ લોકોએ ટેન્કરની બેટરીમાં સીધું કનેક્ટ કરી દેતા હતા મોટરને. અત્યાર સુધી લગભગ 4 ટેન્કરમાંથી દૂધ કાઢ્યું છે એવું જાણવા મળ્યું છે, અને 2 પિકઅપ ડાલામાં પછી આ સિન્ટેક્સ ટેન્ક લઈને આવ્યા હતા લોકો, અને એમાં ભરીને પછી આ લોકોએ આગળ પ્રાઇવેટ ડેરીને મૂકતા હતા. અત્યાર સુધી જે અમારે કબજામાં કર્યું છે લગભગ એ 1600 થી 1700 લીટર જેટલું દૂધ છે. ઓકે.